નમસ્કાર કિસાન, જય જવાન જય કિસાન। હું જનકસિંહ કિસાન। ગુજરાત મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો। આ ઘઉંનું વાવેતર મારા ખેતરમાં આયા ઘઉં છે એનું વાવેતર તારીખ 15/12 થોડુંક મોડું છે 2024 અને આજે ઉગી ગયા પછી પહેલું પાણી વાવ્યું ત્યારે પાણી આપ્યું હતું, આમ બીજું પાણી, આમ પહેલું પાણી 21 દિવસે વાયા પછી। પાયાના ખાતરની વાત કરું તો પાયાના ખાતરમાં 12-32-16 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ, 16% પોટાશ, એટલે પાયાના ખાતરમાં આપ્યું હતું આપણે। 1 એકરમાં 50 કિલો અને બિયારણનો દર, બિયારણ આપણે નાખ્યું હતું 1 એકર દીઠ 60 થી 65 કિલો। અને અત્યારે પિયતમાં કહેવાય ને કે ઘઉં છે એ મુકુટ અવસ્થામાં આવ્યા, એટલે કે નવા મૂળ થયા અને મુકુટ અવસ્થામાં આવ્યા પછી આ ઘઉંની અંદર 1 એકરમાં એટલે 16 ગુઠાનો વીઘો કહીએ આપણે, વીઘામાં ખ્યાલ આવશે તમને તો 16 ગુઠાના વીઘામાં 8 કિલો નાઇટ્રોજન અને 2.5 વીઘામાં 4 કિલો, એકરમાં 4 કિલો ઝીંક સલ્ફેટ, આ રીતે આપણે આપ્યું છે। જોઈ શકો છો ઘઉંમાં અત્યારે બીજું પાણી 21 દિવસ પછી આપ્યું। થોડીક ખેંચાવા દીધી, તાણ થવા દીધી, જો ઘઉંના મુકુટ અવસ્થા કહેવાય। ઘઉંનો દાણો સત્તમ થઈ જાય અને પડખે નવી ફૂટ નીકળે। જો નવા મૂળાના હવે ફૂટ નીકળશે આમાં, આ રીતે નવા મૂળ, નવી ફૂટ, 1 ફૂટ, આ 2 ફૂટ। હવે અહીં આ મુકુટ અવસ્થા કહેવાય, જો ઘઉંને આ મુકુટ અવસ્થા કહેવાય, એ આ મુકુટ જેવું લાગે। તો પિયત જમીન અનુસાર આપી શકાય, જેવી જમીન જેવો ભેજ। જો ભેજ ઓછો થઈ જતો હોય, ભેજ હોય થોડીક જમીન ખોતરો ઉપર ભેજ હોય તો ઓછું પાણી તરત આપી દેવાનું, ભેજ ના હોય તો તરત નહીં આપવાનું। તો જમીન અનુસાર જોવાનું, દિવસો એ રીતના હોય 21 દિવસ નહીં, કોઈને 15 દિવસે આપવું પડે, કોઈને 21 દિવસે જમીનના ભેજ સંગ્રહ, નિતાર શક્તિ એ પ્રમાણમાં। આ જમીન અમારી છે મતલબ ગોરાળું અને કાળી 2 તાળ મિશ્રણ। તો આ ઘઉં 21 દિવસના આજે થયા। દરેકમાં આપણે આપતા રહીશું તમને, ફૂટ પછીની, ડુંડી પછીની અવસ્થામાં ક્યારે કયા પિયતમાં કેટલું પાણી ક્યારે આપવું, શું કરવું। તો જોતા રહો આ ચેનલને, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુ મિત્રો સુધી પહોંચાડો। તો ખેતીની અવનવી માહિતી માટે જોતા રહો ચેનલને। જય જવાન જય કિસાન।